જાપાનના રાજદૂત ઓનો કેઇચી દ્વારા અયોધ્યા ધામની મુલાકાત, હનુમાનગઢી અને રામ જન્મભૂમિ ખાતે પૂજા અર્ચના કરી। તેમણે પોતાના પ્રતિનિધિમંડળ સાથે અયોધ્યાના પવિત્ર હનુમાનગઢી મંદિર ને શ્રી રામ જન્મભૂમિ ખાતે દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી। રાજદૂતોને મંદિર પરિસરમાં પરંપરાગત રીતે ટીકા લગાડવામાં આવ્યો અને માળા પહેરાવવામાં આવી, જે ભારત જાપાન વચ્ચેની સાંસ્કૃતિક નજીકતાનું પ્રતીક છે। આ મુલાકાત રાજદૂતોના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે થયેલી બેઠકના એક દિવસ પછી યોજાઈ હતી। અયોધ્યા પ્રવાસ દરમિયાન તેમણે ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને ઐતિહાસિક સ્થળોની વિશિષ્ટતા અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી। તેમના આ પ્રવાસથી ભારત અને જાપાન વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો વધુ મજબૂત બન્યા છે। જાપાન અને ભારત બંને દેશો બુદ્ધિસ્ટ અને હિન્દુ ધાર્મિક વારસાને પ્રોત્સાહન આપવા માટે સતત સહયોગ કરી રહ્યા છે। રાજદૂતોની અયોધ્યા મુલાકાતે બંને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને સાંસ્કૃતિક વિનિમયને નવી ઊંચાઈ આપી છે। આ પ્રકારના પ્રવાસો દ્વારા જાપાનના લોકોમાં પણ ભારતીય ધાર્મિક સ્થળો અને પરંપરાઓ પ્રત્યે રસ વધે છે। અયોધ્યા ધામની મુલાકાત સાથે જાપાનના પ્રતિનિધિ મંડળે ભારતીય સમાજ સાથે સંવાદ સાધ્યો અને સ્થાનિક પરંપરાઓનું નિરીક્ષણ કર્યું। આ મુલાકાત બંને દેશો વચ્ચેની મિત્રતા, શાંતિ અને સહયોગના સંદેશને વધુ મજબૂત બનાવે છે। આવી સાંસ્કૃતિક વિનિમય પ્રવૃત્તિઓથી ભારત જાપાન સંબંધો સતત ગાઢ બનતા જાય છે।